જામનગર શહેરમાં ફરી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 58 દિગ્વિજય પ્લોટ હિંગળા ચોક પાસે દબાણ દૂર કરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનોને કારણે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ગેરકાયદેસર દુકાનો અને દિવાલો તોડી પાડવામાં આવી છે અને રસ્તો બનાવી નાખવામાં આવ્યો છે। જામ્યુકોના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આજરોજ જામનગર શહેરના વોર્ડ નંબર 8માં રેવન્યુ સર્વે નંબર 1488 પૈકી 3 પૈકી 2 નંદધામ સોસાયટી એની જે સાર્વજનિક હેતુની જગ્યા જે અંદાજે 5500 ફૂટ જેટલી છે તેમાં 4 ઇન્ડસ્ટ્રીયલ અને 2 રહેણાંક એમ કુલ 6 ઇલીગલ કન્સ્ટ્રક્શન હતા, જેને ધોરણસરની જીપીએમસી એક્ટની કાર્યવાહી મુજબ 261 તથા 2ની નોટિસો આપવામાં આવેલી હતી, જે આજરોજ એસ્ટેટ શાખા સાથે સંયુક્ત રીતે માનનીય કમિશનરશ્રીની સૂચના તથા સિટી એન્જિનિયરશ્રીના માર્ગદર્શન મુજબ બંને શાખા દ્વારા સંયુક્ત રીતે દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। ઉર્મિલ દેસાઈ, ડેપ્યુટી એન્જિનિયર ટાઉન પ્લાનિંગ।